Welcome student. In previous lecture in subject Indian economy, we were started question number 1 in unit number 1. The question is give the meaning or what is the meaning of capitalist economy, explain its characteristics, merits and demerits. So in last lecture we were completed merits of capitalistic economy. Now today we will discuss about the demerits of capitalism, or also we can say capitalist economy. So the general meaning of capitalist economy is when the ownership of the enterprise or unit is on the hands of private ownership. કે કેપિટાલિઝમ ઇકોનોમીનું એક વ્યાખ્યા આપણે જો વાત કરીએ તો કેપિટાલિઝમ ઇકોનોમી એવી ઇકોનોમી છે જેમાં ઓનરશિપ, જેમાં પ્રોડક્શન રિલેટેડ ડિસિઝન લેવાનું, કેટલું પ્રોડક્શન કરવું, પ્રોડક્શનની પ્રાઇસ શું નક્કી કરવી, એ દરેક ડિસિઝન છે એ કોના હાથમાં હોય છે તો કે પ્રાઇવેટ ઓનરશિપના હાથમાં હોય છે, એક ઇન્ડિવિડ્યુઅલના હાથમાં હોય છે જે પોતે એ યુનિટનો કે કંપનીનો કે ઇન્ડસ્ટ્રીનો માલિક હોય છે. સો ઇન ધ લાસ્ટ લેક્ચર we will discuss about the merits of capitalist economy. Now today we will discuss about the demerits of capitalism. So the first demerit is inequality of distribution of wealth and income. So according to the capitalistic economy, distribution of wealth and income, wealth એટલે શું થાય? સંપત્તિ, income એટલે શું થાય? આવક. તો કેપિટાલિઝમ ઇકોનોમીના કારણે વેલ્થ અને ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન છે ઇનઇક્વલ થાય છે. ઇક્વલી બધામાં વેલ્થ એન્ડ ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન થતું નથી. ઇન ધ સોસાયટી સમ ક્લાસીસ આર હાઈ ક્લાસ ઓર સમ ક્લાસીસ આર મિડલ ક્લાસ, સમ ક્લાસીસ આર લોઅર ક્લાસ. તો આ ત્રણ કેટેગરીમાં ડ્યુ ટુ ધી કેપિટાલિસ્ટિક ઇકોનોમી ત્રણ કેટેગરીમાં આપણું જે ઇન્કમ ગ્રુપ છે એ ડિવાઈડ થઈ જાય છે. સો જ્યાં દરેક ક્લાસ વચ્ચે ઇન્કમ ઇક્વલ ન રહેતી હોય તો એવી સિસ્ટમને ઇનઇક્વાલિટી કહેવાય. બરાબર? તો કેપિટાલિસ્ટિક ઇકોનોમીના કારણે ઇન્કમ ઇનઇક્વાલિટી ઓર વેલ્થ ઇનઇક્વાલિટી છે એ જોવા મળે છે. The system of private property act as a means of increasing inequality of income among the different classes. મેં તમને કીધું એમ કે ડિફરન્ટ ક્લાસીસમાં કેપિટાલિસ્ટિક ઇકોનોમી છે એ ઇનઇક્વાલિટીને અરાઇઝ કરે છે કે દરેક ક્લાસ છે એ ઇન્કમ પ્રમાણે શું થાય છે, અલગ અલગ ક્લાસમાં ડિવાઈડ થઈ જાય છે. મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, અપર મિડલ ક્લાસ, એવી રીતે. મની ગેટ્સ મની એટલે કે જ્યાં મની બિગ્રેટ્સ મની એટલે કે જ્યાં ઓલરેડી જે ક્લાસ છે એ ઓલરેડી હાઈ કહેવાય ને કે ભાઈ અપર ક્લાસમાં આવે છે, એની પાસે તે મોટા ભાગે મોટા પ્રપોર્શનમાં જે વેલ્થ એન્ડ ઇન્કમ છે એ વધારે જાય છે. જે સાવ લોઅર ક્લાસમાં આવે છે એની પાસે એટલી બધી ઇન્કમ છે કે વેલ્થ છે એનો પ્રપોર્શન આવતો નથી. ધોઝ હુ હેવ વેલ્થ કેન ઓબ્ટેન રિસોર્સિસ એન્ડ સ્ટાર્ટેડ બિગ એન્ટરપ્રાઇઝિસ. જેમની પાસે વેલ્થ છે, જેમની પાસે ઇન્કમ છે, એ પોતાનું એન્ટરપ્રાઇઝિસ પણ ધીમે ધીમે સ્ટાર્ટ કરી શકે છે. ધ પ્રોપર્ટી લેસ ક્લાસીસ હેવ ઓનલી ધેર લેબર ટુ ઓફર. જેમની પાસે બહુ ઇન્કમ કે વેલ્થ નથી એ લોકો શું કરે છે તો કે એમની પાસે લેબર સિવાય, પ્રોડક્શન માટે લેબર સિવાય કોઈ ઓપ્શન હોતો નથી. પ્રોફિટ એન્ડ રેન્ટ્સ લેસ ક્લાસીસ હેવ ઓનલી ધેર લેબર ટુ ઓફર. પ્રોફિટ એન્ડ રેન્ટ્સ આર હાઈ એટલે કે જ્યાં ઇન્કમ ઇનઇક્વાલિટી જોવા મળે છે ત્યાં લેબર ક્લાસીસ છે એ લોકો લેબર ક્લાસીસ એટલે કે મજૂરોને વધારે રાખે છે કામ પર, મશીનરીને એને અફોર્ડ કરી શકતા નથી. સેકન્ડ, સોશિયલ કોસ્ટ આર વેરી હાઈ. A capitalistic economy industrialized and developed, but the social cost of the same are very high, heavy. Factory owners running after a private profit to not care for the people affected by their production. સોશિયલ કોસ્ટ કોને કહેવાય? સોશિયલ કોસ્ટ મીન્સ તમે જે કાંઈ પણ ક્રાઇટેરિયામાં કે જે સોસાયટીમાં તમારું પ્રોડક્શન કરો છો એ સોસાયટીના પ્રોડક્શન માટે તમે સોસાયટીને કંઈ તમારું ઇન્કમનો કોઈ પ્રપોર્શન તમે સોસાયટીને આપતા નથી. ઇટ મીન્સ કે તમારા પ્રોડક્શન પ્રોસેસથી સોસાયટીને થોડી ઘણી હાર્મનેસ થાય છે, થોડું ઘણું સોસાયટીને એ ઇફેક્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ, આપણે પ્રોડક્શન કરીએ છીએ, આપણે પ્રોડક્શનથી કોઈ વેસ્ટેજ છે જેના કારણે એર પોલ્યુશન થાય છે, વોટર પોલ્યુશન થાય છે,
ઇટ મીન્સ સોશિયલ કોસ્ટ શું કહે છે? સોશિયલ કોસ્ટ ઇઝ વેરી હાઈ. ડ્યુ ટુ યોર પ્રોડક્શન પ્રોસેસ ધ સોસાયટી ઇઝ ઓલ્સો હાર્મ. તો આ જે છે સોસાયટીને એની માટે પે ઓફ કરવું પડે છે. તો આવી કોસ્ટને સોશિયલ કોસ્ટ કહેવાય છે. સો ધ કેપિટાલિસ્ટ ઇકોનોમી જે છે એ સોશિયલ કોસ્ટ વધારે ઇન્ક્રીઝ કરાવે છે. ઇટ મીન્સ કે તમારા પ્રોડક્શનથી ભલે તમને પ્રોફિટ થાય છે, બટ એના કારણે સોસાયટી છે એ તમારા પ્રોડક્શનથી અફેક્ટ થાય છે. The environment is polluted because factory wastes are not properly disposable of. કે તમારા પ્રોડક્શનથી લોકોને શું થાય છે? નુકસાન થાય છે, અને તમારું જે કાંઈ પણ વેસ્ટેજ છે એ તમે પ્રોપર ડિસ્પોઝ નથી કરતા, જેના કારણે સોસાયટીને હાર્મ થાય છે. હાઉસિંગ ફોર ફેક્ટરી લેબર ઇઝ વેરી રેરલી પ્રોવાઇડેડ વિથ ધ રિઝલ્ટ that slums grow around big cities. તો જેના કારણે શું થાય છે? તો કે ભાઈ ફેક્ટરી જે છે એના કારણે સોસાયટીને એની કોસ્ટ છે એ પે ઓફ કરવી પડે છે. થર્ડ, અનનેસેસરી મલ્ટિપ્લિસિટી એન્ડ ટુ મચ ઓફ કોમ્પિટિશન. જો અનનેસેસરી મલ્ટિપ્લિસિટી છે એનો મતલબ એવું થાય કે અનનેસેસરી એટલે કે અયોગ્ય, મલ્ટિપ્લિસિટી એટલે બહુમૂલ્ય થાય, અને મચ ઓફ કોમ્પિટિશન એટલે કે વધારે પડતી કોમ્પિટિશન. કેપિટાલિસ્ટિક ઇકોનોમી એવી ઇકોનોમી છે કે જ્યાં પ્રાઇવેટ ઓનર છે એ વધારે પડતા કામ કરે છે. તો પ્રાઇવેટ ઓનર વધારે પડતા કામ કરે છે, જેના કારણે એક કરતાં વધારે કોમ્પિટિટર્સ છે. એક નથી, તમે એક માર્કેટમાં નથી, તમારી કરતાં ઘણા બધા વધારે કોમ્પિટિટર્સ છે એ માર્કેટમાં છે. કસ્ટમર્સ હેવ ટુ પે અ હાઈ પ્રાઇસ ફોર ધેર ફ્રીડમ ઓફ ચોઇસ એન્ડ પ્રોવિઝન ઓફ વેરાયટીઝ. તો કે ભાઈ કન્ઝ્યુમર છે એને ઘણી વખત શું થાય છે કે કોમ્પિટિશનના કારણે હાઈ પ્રાઇસ પે કરવી પડે છે, અને એમની પાસે ફ્રીડમ ઓફ ચોઇસ એન્ડ પ્રોવિઝન ફોર વેરાયટીઝ. કોમ્પિટિશન વધારે હોવાથી એમની પાસે ચોઇસ માટેની પણ વેરાયટી છે, ફ્રીડમ છે કે એ કોઈ પણ વસ્તુ પોતાની રીતે ખરીદી શકે છે. There is sometimes too much competition leading to unnecessary high cost of production because the competitor beats the price of resources too high. શું કહે છે કે અનનેસેસરીલી કોસ્ટ છે એ પણ કોમ્પિટિશનના કારણે વધે છે. શું કામ? તો કે તમે તમારું પ્રોડક્શન છે એને બીજાના પ્રોડક્શન કરતાં બેટર પ્રૂફ કરવા માગતા હો. ઇટ મીન્સ કે તમે તમારી કોસ્ટ છે એ શું કરશો? વધારશો. રાઈટ? તો એમ કહે છે કે તમે જે કાંઈ પણ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે, એમાં જે કાંઈ પણ રિસોર્સિસ છે કે જેનો તમે યુઝ કરો છો, એ રિસોર્સિસની પ્રાઇસ પણ શું થશે? હાઈ થશે. રિસોર્સિસની પ્રાઇસ હાઈ થાય તો એના કારણે પ્રાઇસ ઓફ ગુડ્સ, વસ્તુની કિંમત પણ વધશે. There is a wasteful advertisement. Sometimes substandard goods are highly advertised and consumer is deceived. અને જેના કારણે શું થાય કે ભાઈ તમે કોમ્પિટિશન્સને ધ્યાનમાં રાખીને યુ ઇન્ક્રીઝ યોર એડવર્ટાઇઝમેન્ટ ફોર ધી પ્રોડક્ટ ટુ ગેટ ધ એડવાન્ટેજીસ ઓફ ધી કન્ઝ્યુમર પ્રેફરન્સીસ. કન્ઝ્યુમરના પ્રેફરન્સીસનો એડવાન્ટેજ લેવા માટે તમે શું કરશો? એડવર્ટાઇઝમેન્ટ વધારશો, અને કોમ્પિટિશનમાં ટકવા માટે જે કોસ્ટ છે એ પણ શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. શું કામ ઇન કેપિટાલિસ્ટિક ઇકોનોમિક કોમ્પિટિશન શું કામ વધારે છે? કારણ કે અહીંયા દરેક સેક્ટર છે પોતાની પ્રાઇવેટ ઓનરશિપથી બિઝનેસને શરૂ કરી શકે છે. દે હેવ ટુ સ્ટાર્ટ ધેર બિઝનેસ ઓન ધેર ઓન ઓનરશિપ એન્ડ ધે કેન ક્લોઝ ધેર બિઝનેસ અકોર્ડિંગ ટુ ધેર ચોઇસ. તેનો બિઝનેસ એ તેની ચોઇસ પ્રમાણે બંધ પણ કરી શકે છે, કારણ કે અહીંયા એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ડિસાઇડ કરવાવાળા પોતે ઇન્ડિવિડ્યુઅલ છે. બરાબર? સો એટલે ટુ મચ કોમ્પિટિશન છે એ કોસ્ટ પણ ઇન્ક્રીઝ કરે છે, અને સાથે સાથે એની માટે કોમ્પિટિશન્સના કારણે કન્ઝ્યુમરને પણ ઘણા બધા ઓપ્શન મળે છે. ઇન્સ્ટેબિલિટી ઓફ કેપિટલ ઇકોનોમી. A capitalist economy is inherently unstable. There is a recurring business cycle. Sometimes there is a slumps in economic activity, price fall, factory close down, workers and renters unemployed. શું કહે છે? ઇન્સ્ટેબિલિટી ઓફ કેપિટલ ઇકોનોમી. તો કે કેપિટલ ઇકોનોમી જે છે એ ઇનસ્ટેબલ હોય છે, ક્યારેય સ્થિર હોતી નથી. ઇટ મીન્સ શું કહે છે કે આપણી ઇકોનોમી છે એનું લેવલ ક્યારેય ફિક્સ નથી હોતું. ઘણી વખત આપણી ઇકોનોમી છે એ ગ્રોથ રેટમાં હોય છે, ઘણી વખત છે આપણી ઇકોનોમી ગ્રોથ નથી કરતી હોતી. તો જેના કારણે શું થાય છે? એની સીધી અસર આપણા બિઝનેસ ઉપર પડે છે. રિકરિંગ બિઝનેસ સાયકલ. બિઝનેસ સાયકલ શું છે? બિઝનેસ સાયકલ છે એક સાયકલ છે જેમાં 4 સ્ટેજ હોય છે. ઇન્ટ્રોડક્શન સ્ટેજ, મેચ્યોરિટી સ્ટેજ, અને ઇન્ટ્રોડક્શન, એક્સપાન્શન, મેચ્યોરિટી એન્ડ ડિક્લાઇન.
આ 4 સ્ટેજીસ હોય છે બિઝનેસ સાયકલના. તો કે બિઝનેસ સાયકલ છે કન્ટિન્યુઅસ સાયકલ, કેમ એક સાયકલનું વ્હીલ હોય કન્ટિન્યુઅસ રાઉન્ડ ફર્યા કરે, એવી રીતે બિઝનેસ સાયકલ પણ એવી જ સિસ્ટમ છે કે આપણી ઇકોનોમી છે એ ક્યારેય સ્ટેબલ હોતી નથી, એ હંમેશા કેવી હોય છે, ઇનસ્ટેબલ હોય છે. સમટાઈમ પ્રાઇસ ફોલ્સ, ઘણી વખત પ્રાઇસ વધે છે. સમટાઈમ્સ ફેક્ટરી ક્લોઝ ડાઉન, તો કે ભાઈ ઘણી વખત છે એ ઇકોનોમિક કન્ડિશનના કારણે કંપની છે એને લોસ જાય છે, એ ફેક્ટરી બંધ કરી દે છે. વર્કર્સ આર રેન્ડેડ અનએમ્પ્લોયડ, વર્કર્સને પણ ઘણી વખત અનએમ્પ્લોયડ અચાનક થઈ જાય છે. એટ ધ અધર ટાઈમ બિઝનેસ ઇઝ બ્રિક્સ, પ્રાઇસ રાઇઝ ફાસ્ટ, ધેર ઇઝ અ ગુડ ડીલ ઓફ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી. સમટાઈમ્સ એવું પણ થાય કે ભાઈ ઇકોનોમી છે એ સડનલી ગ્રોથ કરવા માંડે તો પ્રાઇસ હાઈ થાય, પ્રાઇસ વધે, ગુડ્સ છે એનું પ્રોડક્શનની કોસ્ટ છે એ વધે. તો આ બધા ફેક્ટર્સ છે એ ઇફેક્ટ કરે છે. ધીસ alternating period of recession and boom leads to good deal of wastage of resources. તો મેં તમને કીધું બૂમ એટલે શું થાય, રિસેશન એટલે મંદી થાય અને બૂમ એટલે તેજી થાય, બરાબર. તો આ તેજી અને મંદી, આ રિસેશન અને બૂમનું જે આખું સ્ટેજીસ છે એના કારણે રિસોર્સિસ છે ઘણી વખત વેસ્ટ થાય છે, ઘણી વખત જે રિસોર્સિસ છે એ બધા યુટિલાઇઝ થાય છે. સો ઇનસ્ટેબિલિટી ઓફ ધી ઇકોનોમી. ફિફ્થ, નો બાર્ગેનિંગ કેપેસિટી ઓફ લેબર હેન્સ એક્સપ્લોઇટેશન. હવે જો નો બાર્ગેનિંગ એટલે શું થાય, ભાવતાલ કરવું. કેપેસિટી ઓફ લેબરર્સ, તો કે ભાઈ લેબર જે છે, લેબરર એટલે શું થાય, મજૂરો. કેપેસિટી ઓફ લેબરર એટલે શું થાય, મજૂરો. અને કેપેસિટી એટલે શું થાય, ક્ષમતા. લેબરર જે છે, જે મજૂરો છે, એનું આપણે બાર્ગેનિંગ ક્યારેય કરી શકતા નથી. હેન્સ એક્સપ્લોઇટેશન એટલે શું થાય, શોષણ. એનું આપણે શોષણ પણ નથી કરી શકતા. સો ઇન a capitalistic economy there are some individuals who have not a proper resources for the production and they have not proper money to buy the resources of production, right? તો એમની પાસે છે એ લેબર સિવાય કોઈ ઓપ્શન નથી. જેમની પાસે પ્રોપર કેપિટલ નથી ટુ પરચેસ ધી રિસોર્સિસને પરચેસ કરવા માટે પ્રોપર રિસોર્સિસ નથી, તો તેના કારણે જે લેબરર્સ છે, જે લેબર છે એ લેબર શું કરે છે, તો કે લેબરનું જેમની પાસે પ્રોપર કેપિટલ નથી તો એ લોકો લેબર થ્રુ જ પોતાનું પ્રોડક્શન છે એ કરે છે. ઇન કેપિટાલિસ્ટ ઇકોનોમી વર્કર આર ઓફન પેડ અ વેજ રેટ બિલો ધેર પ્રોડક્ટિવિટી. તેમની પ્રોડક્ટિવિટીથી બિલો આપણે એને ક્યારે વેજ પે કરશું નહીં. કોને, તો કે લેબરર, વર્કર્સને. ધીસ ઇઝ બિકોઝ દે ડુ નોટ હેવ ધ બાર્ગેનિંગ પાવર ટુ ગેટ ધેર ડ્યુ ફ્રોમ ધી રિચ કેપિટલિઝમ. વુમન એન્ડ ચિલ્ડ્રન આર ઓફન પેડ અ વેરી લો વેજ રેટ. શું કહે છે કે ભાઈ એમનો કોઈ બાર્ગેનિંગ પાવર હોતો નથી અને ચિલ્ડ્રન છે, વુમન્સ છે એ પણ એઝ લેબરર તરીકે કામ કરતા હોય છે. તો ઘણી વખત એવું થાય કે એમની પાસેથી ખૂબ ઓછા વેજ રેટ ઉપર શું કરવામાં આવે છે, વધારે પ્રોડક્ટિવિટી લેવામાં આવે છે. ધેર ઇઝ નો ઇક્વલ પે ફોર ઇક્વલ વર્ક. એમની પાસે ઇક્વલ પેમેન્ટ નથી થતું, ઇક્વલ વર્ક નથી થતું. એટલે કે જે પ્રમાણે એ કામ કરે છે એ પ્રમાણે એમને પ્લે ઓફ નથી થતું અને એટલા માટે એમનું ઘણી વખત શું થાય છે, એક્સપ્લોઇટેશન, શોષણ થાય છે. સિક્સ્થ, વર્કિંગ ક્લાસ ડઝ નોટ હેવ એડિક્યુએટ સોશિયલ સિક્યોરિટી. વર્કિંગ ક્લાસ માટે કોઈ સોશિયલ સિક્યોરિટી નથી. જે લોકો લેબરર્સ છે એમની માટે કોઈ પ્રોપર યુનિયન છે એ કામ નથી કરતું ટુ સ્ટોપ ધેર એક્સપ્લોટેશન. ઇન કેપિટાલિસ્ટ ઇકોનોમી ધ વર્કિંગ ક્લાસ ડઝ નોટ હેવ એની adequate social security commodity. The factory owners do not provide for any pension, accident benefit or relief to the family of those who die in the employment. So કહે છે કે જે વર્કર્સ છે એ વર્કર્સ માટે કોઈ સિક્યોરિટી નથી, સોશિયલ સિક્યોરિટી છે ગવર્મેન્ટ પ્રોવાઈડ કરતું નથી. ઇન ધ કેપિટાલિસ્ટ ઇકોનોમી જે લોકો વર્કિંગ ક્લાસ છે, જે લોકો વર્ક કરે છે ફેક્ટરીઝમાં એઝ અ લેબર તરીકે, એમની માટે કોઈ એડિક્યુએટ એટલે કે ચોક્કસ સોશિયલ સિક્યોરિટી નથી. ધ ફેક્ટરી ઓનર્સ ડુ નોટ હેવ પ્રોવાઈડ એની પેન્શન. તેમને કોઈ પેન્શન નથી આપવામાં આવતું, કોઈ બેનિફિટ નથી આપવામાં આવતું, કોઈ રિલીફ નથી આપવામાં આવતું. અને ડ્યુરિંગ ધ પ્રોડક્શન પ્રોસેસ ઓર ડ્યુરિંગ ધ પ્રોડક્શન એક્ટિવિટી ઇફ એની એમ્પ્લોયનું ડેથ થાય, કોઈ એમ્પ્લોય છે એનું ડેથ થાય તો એમની માટે કોઈ સિક્યોરિટી છે એના ફેમિલીને પણ આપવામાં આવતી નથી. એઝ અ રિઝલ્ટ વિડોઝ એન્ડ ચિલ્ડ્રન હેવ ટુ અંડરગોન અ ગુડ ડીલ ઓફ સફરિંગ. અને એટલા માટે વિડોઝ એટલે શું થાય, તો કે ભાઈ જેમના હસબન્ડ છે એ ડ્યુરિંગ ધ એમ્પ્લોયમેન્ટ, ડ્યુરિંગ ધ વર્ક, ફેક્ટરીમાં કામ કરતા હોય દરમિયાન એનું ડેથ થયું હોય તો એ લેડીઝ છે એ શું બને છે, વિડો બને છે. અને એના જે ચિલ્ડ્રન્સ છે એમને પણ એની માટે ઘણું બધું સફર કરવું પડે છે.
Government are not in a position to provide for adequate social security in lower in overpopulated less than developed country. તો કે ભાઈ ડેવલપ્ડ કન્ટ્રીની જેમ આપણી કન્ટ્રીમાં પોપ્યુલેશન છે વધારે છે, એના માટે ગવર્મેન્ટ છે એ કોઈ એના માટે એટલે કે લેબરર્સ માટે કોઈ એડિક્યુએટ પ્રોવિઝન છે એ ક્રિએટ કરેલું નથી. સો ધીસ આર ધી 6 demerits of capitalist economy. સો હિયર ધ કેપિટાલિસ્ટ ઇકોનોમી છે એ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું એ હશે સેકન્ડ types of economy, that is socialist economy. Thank you.